અપેક્ષા છે, અમે તમારી સામે જે આશાની નજરે જોઈ રહ્યા છીએ એ ફળીભૂત નહીં થાય. આપણે શું કરવું છે? કેવી રીતે આપણી જાતને બદલવું છે? કઈ લઈને જવું છે કે એમને એમ કોરે કોરા નીકળી જવું છે? માનનીય ઠાકોર સાહેબ પધારે છે, આપણે એમને સ્વાગત કરીએ છીએ. ઠાકોર સાહેબ, તો એ વિશ્વાસને આપણે સાચો કઈ રીતે કરી શકીએ? કઈ એવું ન બને કે એમની જે આપણા તરફની આશાભરી દ્રષ્ટિ છે એને આપણે દગો દઈએ તો આપણે મહાપાપના ભાગીદારી બનીશું. બહુ મોટી જવાબદારી છે આપણી ઉપર, એક એક ક્ષત્રિય ઉપર. કારણ કે આપણે એવા કુળની અંદર આપણે જન્મ્યા છીએ, ભગવાને આપણને જન્મ આપ્યો છે કે આપણે આપણી રીતે જીવવા માટે સ્વતંત્ર નથી. ફરીથી આ સૂત્ર યાદ રાખજો. એક ક્ષત્રિય તરીકે મને ફાવે એમ મને જીવવાનો અધિકાર નથી. તો કોને કઈ રીતે જીવવું? સમાજ મારી પાસેથી શું ઈચ્છે છે? એક એક વ્યક્તિ જવાબદાર છે. મારો માતા પિતા છે, યાદ રાખજો. મારું માવતર છે સમાજ. અને એક સપૂતની જવાબદારી છે કે માતા પિતા રાજી રહે એ રીતે મારે જીવન જીવવું જોઈએ. તો એ સપૂત કહેવાય. હવે થોડુંક આત્મચિંતન કરીએ. હું તમે સામાન્ય રીતે પ્રવચન એને બીજો પુરુષ દ્વિતીય પુરુષની વાત કે તમે એમાં હું તો આવી જઉં છું. તમે કર્યું તો મેં તો કઈક કૌંસમાં લઈ ગયો તો મેં કર્યું એ સમજી લેવાનું. એટલે હું આપણે બધા એક જ ડાળના પંખી છીએ. બોલનારો બહુ ડાયો થઈ અને તમે નહીં સમજતા એવું કઈ નથી. પણ જયારે પ્રવચનની ભાષા હોય છે ને એ હંમેશા સેકન્ડ પર્સનમાં હોય છે. એટલે જયારે તમે કહો એટલે મને લેવો હું જુદો નથી. તો એ આપણે ચિંતન કરીએ. તો એ તરત બીજો પ્રશ્ન આવશે કે એમને મારી પાસેથી શું અપેક્ષા છે? મને અહીં મોકલ્યો તો કઈ હેતુસર તો મોકલ્યો છે, તો આપણે વાત કરીએ. હમણાં ભૂલથી તો આપણે આવી નથી ગયા, આપણી મરજીથી તે આવ્યા નથી. આપણે કોઈ અરજી નથી કરી આપણે કે પરમાત્મા તમે મને ક્ષત્રિય કુળની અંદર ધંધુકા તાલુકા ચોરાસપા રાજપૂત સમાજના અમુક પરિવારની અંદર મને જન્મ આપશો, લખી તો ફલાણા આપનો. એવું તો આપણે કદી અરજી કરી નથી. એની ઈચ્છાથી આપણે જન્મ્યા છીએ અને એનું કામ કરવા માટે પૂર્ણમિદઃ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. આ વેદનો મંત્ર છે. પૂર્ણતાને પ્રાપ્ત કરવા માટે તેને આપણે મોકલ્યા છીએ. અપૂર્ણને પૂજીશું, અપૂર્ણની સેવા કરીશું, અપૂર્ણની પ્રાર્થના કરીશું. આપણે જ નિર્માણ કરેલું એને તે આપણે હંમેશા પૂછતા રહીશું તો પૂર્ણતા પ્રાપ્ત કઈ રીતે થઈ છે? તમારામાંથી કોઈ જવાબ આપી શકો તો મને આનંદ થશે. તો પૂર્ણ એક પરમેશ્વર છે જે મારી અંદર રહેલો છે, તમારી અંદર રહેલો છે, સર્વત્ર રહેલો છે. એના તરફ આપણી દ્રષ્ટિ કેટલી છે? અને હું જ્યાં હું તમારી સામે ન જોતો હોઉં અને હું બીજા તરફ નજર કરીને દોડાદોડ કરતો હોય, વાતો કરતો હોય તો તમને શેનો લાભ મળે? એનો તમને શેનો એનો આનંદ થાય? તો ઈશ્વર તરફ દ્રષ્ટિ કર્યા વગર આપણે સંસાર પ્રત્યે અન્ય તરફ આપણી દ્રષ્ટિ છે એની તરફ દોડ હોય તો પરમેશ્વર કેવી રીતે રાજી થાય? એક પેટ, બીજું પેટને માટે થઈને પૈસો, ત્રીજું પરિવાર, ચોથું પદ,
પાંચમું પ્રતિષ્ઠા. એને માટે જિંદગી ભર દોડો. એક છઠ્ઠો પ ભૂલી જઈએ છીએ અને પરમેશ્વરનો પ. ખોટું હોય તો ચોકડી મારી દેજો તો તમારી વાત ખોટી. અમને એ છઠ્ઠો પદ યાદ છે. તો સર એ છઠ્ઠો પદ ખરેખર તો પહેલો પદ હોવું જોઈએ. પહેલો પરમેશ્વર, પછી આ બધું. એને બદલે લગભગ બાદબાકી થઈ ગઈ જીવનમાંથી. મોટર ગાડીમાં બેઠા હોય આપણે, આવો તમે બેસો, તમે બેસો, તમે બેસો. ડ્રાઈવરની જગ્યાએ ન રાખી. ડ્રાઈવર બેસી શકે ને, ચલાવો લ્યો ગાડી. તો ડ્રાઈવરની બાદબાકી કરી નાખી. આપણું જે જીવન ચલાવનાર છે, જે આપણે જન્મ આપ્યો અને પછી આપણું જીવન ચલાવે છે, એની બાદબાકી કરી નાખી. પછી અમે કહીએ અમારી ગાડી અમે ચાલતી નથી, અમે સમસ્યાઓ અમને હેરાન કરે છે. આપણે પેદા કરેલી છે. કાલે કહ્યું હતું ને ફરીથી તમને કહું, ગીતા સિવાય જીવનનો ઉદ્ધાર નથી. નહીં સમજાય જીવન. પૂજ્ય તનસિંહજી એક ગીતમાં ગાયું છે કે જીએ યો જીવન કી તાસીર નહીં જાનોગે. આ રીતે જીવતા રહેશો, જીવન શું છે નહીં સમજાય, નહીં સમજાય, નહીં સમજાય. તો ગીતા માતાને શરણે જાઓ. એ ગીતાનો ગાનાર એક ક્ષત્રિય શ્રી કૃષ્ણ. એનો પ્રથમ શ્રોતા એ અર્જુન, એક ક્ષત્રિય. અને એક ગીતામાં આપેલું જ્ઞાન એક ક્ષાત્ર ધર્મનું. એક ક્ષત્રિયને એના ધર્મ વિશેનું જ્ઞાન અને 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 કેટલી હદ નીચી કક્ષાએ ગયા છે આપણે ગીતા વાંચતા નથી. વાંચતા નથી એટલે સમજતા નથી. સમજતા નથી એટલે જીવનમાં ક્યાંથી આવે? અને જો એ પ્રમાણે જીવન નહીં હોય તો પછી જીવનની પરિભાષા આખી બદલાઈ જશે. એ ભગવાનને માન્ય નથી. તો શ્રી કૃષ્ણના વંશને આપણે તો સીધું એનું લોહી આપણી નસોમાં વહી રહ્યું છે. ક્યારે વિચાર કર્યો કે એ લોહીને અનુરૂપ મારા વિચારો, મારું આચરણ, મારું જીવન, મારા વ્યવહાર ક્યાંય તાલમેલ, ક્યાંય મેચિંગ ખરું? એ લોહી અને આપણું જીવન, એ સંસ્કાર અને મારો વ્યવહાર, એ વારસો અને મારી જવાબદારી ક્યાંય મેચિંગ? આ વિચાર નહીં કરવો જોઈએ આપણે. તો બીજા કેવા વિચાર કરીએ છીએ તો ખબર છે એનાથી જીવનમાં કેટલી સુખ શાંતિ આવશે. ત્યારે એની જે ઈચ્છા છે ને, એ ઈચ્છા છે એનું પ્રતિક રૂપે એક સમાજ છે. ભગવાનને કશું સીધું નહીં જોતું. ભગવાને કીધું ન કરતું તો ન કર્માણી. મારું કોઈ કર્મ નથી, મારે કોઈ મેં કર્મ નક્કી નથી કર્યા. તમે કરો ને તમે ભોગવો. કોઈ બીચમાં ભગવાનને નહીં જ લાવવાના. આપણે વ્યવહારિક ભાષામાં બરાબર છે, માતાજીની ઈચ્છા એટલે થયું, ભગવાનની ઈચ્છા એટલે થયું. કોઈ ભગવાનની ઈચ્છા નથી, કોઈ માતાજીની ઈચ્છા નથી. તમારી ઈચ્છા છે, તમારી રીતે જીવન જીવવું છે. તો આપણે તમે કહો છો તમારી ઈચ્છા મુજબ તમે નહીં જીવવાનું. ઈશ્વરનું પ્રતીક છે એ સમાજ. આ એનું સ્વરૂપ છે. આ મિની ફોર્મ ઓફ ઓલમાઇટી ગોડ. સમાજ છે એ પરમ શક્તિનું એક નાનું એવું સ્વરૂપ છે. ત્રણ શબ્દો આપ્યા. સતીશ સાહેબ કહે છે કે તમે બધી મોટી મોટી શાસ્ત્રી વાતો કરશે ને બધી હવામાં થાય છે ગોળીબાર. પણ મને બીજી બોલતા આવડતું નથી એ ભાષા સિવાય. કારણ કે ચકલા ચકલીની થોડીક વાત છે. એક ચોખા દાણો લાવ્યો ને ચકલી મગનો દાણો લાવ્યો ને એને ખીચડી રાંધીને પછી રાજાનું કૂકું આવ્યો ને ખીચડી ખાઈ ગયું. એ વાર્તા નથી કહેવાની. આપણને એક શાસ્ત્રનો સંદેશો, ઈશ્વરનો સંદેશો, ગીતાનો સંદેશો, જીવનનો સંદેશો, અને જેના નામથી અહીંયા આપણે બધા બેઠા છે એ પૂજ્ય મનોભા બાપુ, ઓગભા બાપુ, તકભા બાપુ જેવા મહાનુભાવોના જીવનનો સંદેશો,
એને સાર્થક કરવા માટે થઈને આપણે કંઈક નક્કી કરવા માટે થઈને ભેગા થયા છે. અને એ વગર ધ્યેય સિવાય અહીંયા ભેગા થયા હોય તો મતલબ સમજી લેવાનો કે આપણે નિરર્થક સમય ગુમાવ્યો આપણો. અહીંયા આવવાનું બેકાર. શું કામ આપણે આવ્યા છીએ? જો શાસ્ત્રોને આપણે સમજવા ન હોય, ગીતાને આપણે વાતને માનવી ન હોય, આવા મહાન પુરુષોના બલિદાનના જીવનનો સંદેશો જીરવો ન હોય તો પછી શું કામ અહીંયા આવીએ છીએ આપણે? એટલે એની જે ઈચ્છા છે આપણને મોકલવાની એ છે આ સમાજનું તો કામ કરે. આ સમાજ છે ને એ મારો ને તમારું નિર્માણ નથી. શ્રી કૃષ્ણ ભગવાનની ગીતામાં કીધું કે ચાતુર્વર્ણ્યમ મયા સિસ્ટમ, આ વર્ણ વ્યવસ્થા મેં કરી છે, પણ ગુણ કર્મ વિભાગ છે એ ભૂલી જઈએ છીએ આપણે. એટલે આપણે આપણી જાતને માની લઈએ કે અમે ક્ષત્રિય કુળમાં જન્મ્યા છીએ, અમુક સિંહના અમને દીકરા છીએ, એટલે અમુક સિંહ મારું નામ છે એટલા માટે હું ક્ષત્રિય. કૃષ્ણ ભગવાન ચોકડી મૂકી દીધી. નહીં, ગુણ અને કર્મ. તારા ક્ષત્રિય ઉચિત ગુણ કેટલા છે તારામાં, અને એ પ્રમાણે તારું જીવન, તારા કર્મ કેટલા છે, તો ક્ષત્રિય સાચો. અને આપણા માટે તો એ પાલન કરવું સરળ એટલા માટે છે કે લોહીની સાથે એ સંસ્કાર આપણે ભળેલા છે. એટલે ક્ષત્રિય ગમે તે બની શકે છે, યાદ રાખજો. ક્ષત્રિય કોઈ જાતિ નથી, આ બહુ સ્પષ્ટ સમજી લેજો. ક્ષત્રિય કોઈ જાતિ નથી, ક્ષત્રિય એક વૃત્તિ છે, અને એ કોઈના બાપાની મિલકત નથી. છાત્રત્વ જે પાળે એનો ધર્મ. જો આજે આપણે ક્ષત્રિય ધર્મ નહીં પાળીએ, જે આપણી જવાબદારી છે, જે કુળમાં આપણને જન્મ આપ્યો છે ભગવાને, એ જવાબદારી નહીં આપણે વહન કરીએ તો ભગવાન તો પોતાનું કાર્ય ગમે તેને નિમિત્ત બનાવીને એ કામ તો કરી જ લેવાનો છે. આ સૃષ્ટિનું વ્યવસ્થિત રીતે પાલન પોષણ થયા કરે, રક્ષણ થયા કરે, એના માટે કોઈને કોઈ નિમિત્ત બનાવી દે છે. અને તમને ઉદાહરણ આપું કે રામ વનમાં ગયા, રાવણ સીતાનું અપહરણ કરી ગયો, રાવણને મારવો જ જોઈએ, એક પણ ક્ષત્રિય એની મદદમાં નહોતા આવ્યા. નહોતા એ વખતે ક્ષત્રિયો, પૃથ્વી નક્ષત્રિય હતી, એક રામ જ હતા. ધર્મ ભૂલ્યા હતા. એટલે એમને દક્ષિણની જુદી સંસ્કૃતિના ક્ષત્રિયો, વાનર, આવા માણસ, આવા નર, એવો શબ્દ બની ગયો વાનર, અને આપણે માની લીધા વાંદરા. એ વાતને જરા પછીથી લઈશું. જો ઉદાહરણ કર્યું, કોઈ વાનર નો હતા, ક્ષત્રિયો હતા, સંસ્કારી હતા, વિચારવાના હતા, તપસ્વી હતા, વિદ્વાનો હતા, બુદ્ધિમાં શ્રેષ્ઠ એવા હનુમાન. વાંદરને કોઈ નામ હતા છે? આપણે ત્યાં 16 સંસ્કાર છે ને, એમાં એક સંસ્કાર છે નામકરણ સંસ્કાર. નામ પાડવા માટેની એક વૈદિક વિધિ છે. એ વિધિ પ્રમાણે નામ પડતા હોય છે. તો એ વાંદરાઓ કોઈ દિવસ એવા સંસ્કાર કરીને નામ પડતા હોય છે. કોઈનું નામ હનુમાન ને, કોઈનું નામ અંગદ ને, કોઈનું નામ સુગ્રીવ, કોઈનું વાલી ને, કોઈનું જાંબુવાન ને, કોઈનું આ ને, એ કોઈ નામ પાડતા હોય છે વાંદરા? નામ તો હતા બધાને, મતલબ એ સંસ્કારી હતા, એને 16 સંસ્કારની ખબર હતી. અને બધા લડવૈયા હતા એટલે ક્ષત્રિય હતા. આપણે પૂંછડા વાળો હનુમાનજીની પૂજા કરવા લાગીએ, હનુમાન તીર ચડાવી બેઠી પા હનુમાન લે જય હનુમાન, હનુમાન ભગવાનની જય, એમ કોઈ જય ન થાય. તો વાત આવી છે કે ઈશ્વર પોતાનું કાર્ય કોઈને નિમિત્ત બનાવીને કરી જ લેશે. જો આપણે જે જવાબદાર છીએ, જેમ એક પિતા છે, પોતાનો દીકરો કામ નહીં કરતો હોય તો પછી હાથી દ્વારા એ ખેતી કરાવે છે, દીકરો નથી કરતો તો બીજા પાસેથી કરાવે છે. તો દીકરો તો પોતાની ફરજ ભૂલ્યો ને. મને સાહસ કરી લઉં કહેવાની, આપણી માતાનું આપણે મંદિર બનાવીએ છીએ, માં આપણી,
સેવા ભાડુતી માણસ પાસેથી કરાવીએ છીએ. શરમ નથી લાગતી આપણને? આપણી માની સેવા આપણે નહીં કરવી જોઈએ. આપણે માતાનું મંદિર, મકાન, ઘર એ મંદિર, અને બીજા એને પગારદાર માણસ એને શું પરવા, એને શું લેવા દેવા? મારી માની સેવા હું કરી શકું છું અને મારે નથી કરવી. બોલો કેટલી સપૂતાઈ આપની? આ વિચારજો. તો પરમેશ્વર પોતાનું કાર્ય કોઈને કોઈને નિમિત્ત બનાવીને એ કરી લે છે. રામનું કાર્ય જો ક્ષત્રિયો, રામના કાર્યને ક્ષત્રિયોએ એનું કામ સિદ્ધ કરી દીધું. એટલા માટે શ્રી કૃષ્ણ ભગવાને ગીતાની અંદર સ્પષ્ટ કહી દીધું, અર્જુન આ બધાને મારી નાખવાના છે, મેં મારી જ નાખ્યા છે, મારેલા જ છે બધા. દુનિયા એમ કહે છે કે અર્જુને બધાને મારી નાખ્યા. નિમિત્ત માત્ર ભવ્ય સદી સાચી. અર્જુન તો નિમિત્ત બન. નિમિત્ત બનવામાં પાપ પુણ્યની વાત ન આવે. મને આદેશ આપ્યો કે તમે બોલો અને એ હું બોલું તો ન તો મને એનું પુણ્ય થાય છે કે ન મને પાપ લાગે છે. મને કહેનારને પાપ જો ખોટું હોય અને એનું પાપ થતું હોય તો મને કહેનારને પાપ લાગે. અને જો સારું થતું હોય એમાંથી કઈ લાભ મળે છે તો યશ એને છે. હું તો માત્ર નિમિત્ત, જીવન નિમિત્ત માત્ર બનાવીએ. અર્જુનનો, શ્રી કૃષ્ણનો સંદેશો એના દીકરા તરીકે આપણે સમજાય. પરિત્રાણાય સાધુનામ, વિનાશાય ચ દુષ્કૃતામ, ધર્મ સંસ્થાપનાર્થ. આ ત્રણ કામ માટે મને તમને મોકલ્યા છે. ખબર નથી ને આપણને શું કામ મોકલ્યા છે, તો ફરીથી આપણે જાણી લઈએ. હા, મને કહી દીજો બંધ કરો એમ. થઈ ગયો? કહો ને નમસ્તે. પ્રમુખ ગુજરાતમાં રાજપૂત સમાજ પુષ્પગુચ્છથી એમનું સ્વાગત કરે છે. લગભગ 700 કુટુંબ આપણા સૌરાષ્ટ્ર સાતપુરના વડોદરામાં વસે છે. ત્યારે મેં આપણા સમાજ વિશે 2-3 વાતો કરેલી કે 1984 થી સૌરાષ્ટ્ર રાજપૂત એસોસિએશનની સ્થાપના કરી. પણ મારા સમાજમાંથી જે હું જોઈને આવું છું એના પ્રમાણમાં વડોદરા દશેરાનું ફંક્શન ને એક હમણાં 2 વર્ષથી સરવૈયા સાહેબ ભરતસિંહજીએ રાણા પ્રતાપ જયંતિની ઉજવણી ચાલુ કરી છે. આ સિવાય આપણે કશું કામ કરતા નથી. અમારા સમાજના, આપણા સમાજના જે અહીંયા સારા કામો થાય છે એનું અજીત સાહેબ મેં વિગતવાર ત્યાં ઉલ્લેખ કરેલો કે 40 વિધવા બહેનોને મહિને 1000 રૂપિયા અમારા ચુડાસમા રાજપૂત સમાજ આપે છે. 2 વર્ષથી આપણી સ્કૂલ ચાલુ થઈ. મહાદેવસિંહ સંગ્રહની ચુડાસમા નામ આપ્યું. લીલાબા માએ, પૂજ્ય લીલાબામાં 51 લાખ રૂપિયાનું ઓડું મોટું દાન કર્યું. એ પણ એક આપણી બહુ જ નવી સિદ્ધિ છે. કાલે કારોબારીમાં તેમને ખબર છે રામદેવસિંહ પરબડી સરસ બોલ્યા હતા, આજે પણ બોલ્યા હતા. સરદેવ સાહેબનો ખૂબ મોટો ફાળો છે, ભાઈ રઘુવીરસિંહભાઈનો ખૂબ મોટો ફાળો છે. તો આ સંસ્થામાં આપણા બીજું વર્ષ ને સાહેબ 735 ની સંખ્યા આપણા ત્યાં 589 સંખ્યા થઈ છે. આ આપણી સિદ્ધિઓ છે. અજીત સાહેબે કીધું એમ કે આગળ સ્ટેજ પર કદાચ બેસી ગયા તો એ જ બધા ડાયા છે એવી વાત નથી. વાત સાચી સાહેબની. સામે બેઠેલા ઘણા બધા બુદ્ધિશાળીઓ છે. શક્તિસિંહ બહુ ઉંમરમાં નાના છે આપણા, કે આપણા સમાજનું ગૌરવ કહેવાય શક્તિસિંહ બાવળિયારી, કે જેને સચ્ચિદાનંદના ટ્રસ્ટમાં જવા માટે લોકો પટેલિયા કરોડોપતિ પડાપડી કરે.